ભુજમાં પાટવાડી ગેટની બહારના વિસ્તારમાં આજે પીજીવીસીએલના કર્મચારીઓ વીજ થાંભલા નાખવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે રસ્તાની વચ્ચોવચ્ચ થાંભલા નાખવાની પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરોએ શરૂઆત કરતા આ વિસ્તારના લોકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો અને ભારે વિરોધના અંતે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો અધિકારીઓની સૂચનાના પગલે કામ બંધ રાખીને રવાના થઈ ગયા હતા। આજે સવારના સમયે પીજીવીસીએલના ઠેકેદારો પાટવાડી નાકાની બહાર વીજ થાંભલા ખસેડવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓ રસ્તાની વચ્ચે થાંભલા નાખતા હોવાથી આ વિસ્તારના કોંગ્રેસી સુધરાઈ સદસ્ય શ્રી કાસમભાઈની આગેવાની હેઠળના લોક સમૂહે આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને આ અંગે પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ ટેલિફોન દ્વારા રજૂઆત કરી હતી। અંતે લોક વિરોધના પગલે પીજીવીસીએલ દ્વારા આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। આ અંગે વિસ્તારના સુધરાઈ સદસ્ય શ્રી કાસમભાઈ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ પાટવાડી નાકો બહારનો વિસ્તાર છે, 4 રસ્તા છે અને ટીપી 8 છે। હવે અત્યારે પીજીવીસીએલ 2 લાઇન ટ્રાન્સફર કરવા માટે આવ્યા હતા। હવે એ લાઇન ટ્રાન્સફર કરવા માટે સાવ રોડ ઉપર લાઇટના થાંભલા લઈ આવતા હતા ત્યારે અમે રજૂઆત કરી કે ભાઈ સાહેબ જ્યારે અત્યારે ભુજ નગરપાલિકા ભુજ શહેરની અંદર કે ભાઈ ફૂટપાથી ઉપર થાંભલા છે એ હટાવી અને સાઈડમાં કરાવે છે ત્યારે ફૂટપાથી ઉપરથી રોડ ઉપર લઈ આવવાની વાત ખોટી છે। આ તમે કરો છો એ ખોટું છે એવી અમે આ માંગણી હતી અને અમારી એ રજૂઆત હતી સાહેબ કને। એટલે સાહેબે એમ કીધું કે હવે યાર આમ છે ને બીજી ક્યાં જગ્યા નથી। મેં કીધું સાહેબ એ તમારો પ્રશ્ન છે, તમે અંડરગ્રાઉન્ડ પણ નાખી શકો છો લાઈન, જો તમને હારું ભરું એવું જ હોય તો અંડરગ્રાઉન્ડ લાઈન નાખો, એમાંથી અમને વાંધો નથી। પણ આ તો તમે એમરજન્સી એક તો આજે તમે છાપામાં દીધું છે કે લાઇટ બંધનું નથી દીધું અને લાઇટ બંધ રાખી છે। 6 તારીખની લાઇટ બંધનું પેપરમાં લખેલું છે અને 7 તારીખે તમે લાઇટ બંધ રાખો છો। આના માટે ખાસ એમરજન્સી એવી કઈ એમરજન્સી આવી પડી કે તમને અત્યારે ને અત્યારે રજાના દિવસોમાં થાંભલા બદલવાનું? એટલે અમારો એ વાંધો હતો। એટલે સાહેબને રજૂઆત એટલે કોન્ટ્રાક્ટરે સાહેબને મારા ફોન ઉપર સાહેબે વાત કરી કે ભાઈ અત્યારે તો કામ બંધ કરી નાખો। ત્યારે કામ બંધ કરીને આ લોકો હાલ્યા ગયા છે। આ મોટામાં મોટા અકસ્માતો થશે। આ જો રોડ ઉપર થાંભલા આવી જશે તો આમ પણ 2 થી 3 અકસ્માતોમાં 2 છોકરાના મૃત્યુ પણ અહીંયા થઈ ગયા છે। એક તો આંટી છે, 4 રસ્તા છે અને મેઇન રોડ છે, આ રોડ છે એરપોર્ટ રોડ, અહીંયાથી જવાય છે સરપટ નાકા બાર, ભીડ નાકા બાર, ખેંગારબાગ સુધીનો આ મેઇન રોડ છે અત્યારે। અને આ રોડ ઉપર જો આટલી બધી ટ્રાફિકની સમસ્યા તો છે જ અને એના વચમાં જો આ થાંભલા રોડ ઉપર ડિવાઇડરમાંથી કાઢીને રોડ ઉપર લઈ આવવાની વાત હોય તો ખરેખર બહુ ખોટું જ છે।